ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે T20 વર્લ્ડ કપ ભારત પાકિસ્તાનની મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ પણ એટલો જ છે। મણિનગર સીસી ક્રિકેટ એકેડમીના ખેલાડીઓમાં બમણો ઉત્સાહ છે। એકેડમીના કોચ ખેલાડીઓ સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત। સીસી ક્રિકેટ એકેડમીના ખેલાડીઓએ શુભેચ્છાઓ આપી। T20 વર્લ્ડ કપમાં ભારત વિજય બનશે તેવી શુભેચ્છાઓ આપી। ભારત પાકિસ્તાનને હરાવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। યુએસએ ખાતે T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે। ભારતીય ટીમ પ્રથમ મેચ જીતી ગઈ છે અને આવતીકાલે 9 તારીખે ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની છે। ભારતમાં જ્યારે વર્લ્ડ કપ રમાવાનો હોય ત્યારે ખાસ લોકોમાં ઉત્સાહ હોય છે અને ખાસ ક્રિકેટ એકેડેમી ખાતે જે લોકો છે તે જે ક્રિકેટના શોખીન છે તેઓ પાસેથી જાણીશું કે ભારતીય વર્લ્ડ કપ આ વખતે કેટલી આશાઓ છે, કેટલી ઉમ્મીદ છે કે આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ કપ લઈ જશે। લાગી રહી છે કે બોલિંગ અને બેટિંગના લીધે કઈ આગળ જીતી શકે છે। હંમેશા જ્યારે બી વર્લ્ડ કપ થાય ત્યારે 1000% વિશ્વાસ રહે કે ઇન્ડિયા વર્લ્ડ કપ લઈ જશે। આજુ હમણાં બી વિશ્વાસ છે કે ઇન્ડિયા વર્લ્ડ કપ લઈ જશે। એટલે ખાસ એકેડેમીના કોચ છે તેમની પાસેથી જાણીશું। ખાસ એકેડેમીના કોચ છો આપ, ક્રિકેટનો સારો અનુભવ ધરાવી રહ્યા છો। જે રીતે જે પીચ છે અને પીચની જે રીતે આઈસીસી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે પીચ બરાબર નથી। T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, ભારત પાકિસ્તાનની મહત્વની મેચ છે, શું કહેશો મેચ ઉપર? ચોક્કસ મહત્વની મેચ તો છે જ, પણ મેં જ્યારે આ પહેલી મેચથી આજ દિન સુધીની જે મેચો જોઈ છે એમાં ખરેખર જે પીચ છે એમાં આપણી જે મેચ થઈ આયર્લેન્ડ સામે એમાં મેં રિષભ પંત, રોહિત શર્મા આપણા ઇન્ડિયાના કેપ્ટનને બી ઝઝૂમતા જોયા છે કે બોલ રમે એ પહેલાં બોલ સ્વિંગ થઈને નીકળી જતો હોય, પીચ ગમે ત્યારે પીચ બાઉન્સ આપી દે। એટલે પીચ માટે વાત કરીએ તો એક અલગ ટાઈપની પીચ છે અમેરિકાની અંદર, અને ત્યારે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે તો ખરેખર તો આપણે જાણીએ છીએ કે બધી ટીમ સારી છે। ઓસ્ટ્રેલિયા બી મજબૂત ટીમ છે, ઇંગ્લેન્ડ પણ મજબૂત ટીમ છે, આપણી ઇન્ડિયા બી ઓફકોર્સ આ અત્યારે ઘણી સારી ટીમ છે। એટલે જીતની દાવેદારી નકારી ના શકાય ઇન્ડિયાની। આજ વખતે સૂર્યકુમાર યાદવ પર પણ વધારે મદાર રાખી શકાય, કારણ કે પીચમાં કોક વાર વધારે બાઉન્સે થઈ જાય એટલે એ અને સ્કૂપ શોટ મારી શકે છે, એટલે થઈ શકે છે એવું, એ વધારે લાંબુ રમી શકે। તમે ક્રિકેટ એકેડેમીમાં રમો છો, કયો પ્લેયર તમારો ફેવરિટ છે અને કેવી રીતે જુઓ છો ટીમ ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચશે, શું કહેશો? अच्छा लग रहा है, पर विराट कोहली अच्छा रहता है, क्रिकेट अच्छा खेलता है, उसका अच्छा बैटिंग करता है, सब अच्छा बैटिंग करते हैं। ऑल द बेस्ट फॉर इंडिया फॉर नेक्स्ट मैच। કયો પ્લેયર ખાસ તમારા માટે ફેવરિટ છે, કયા બેટ્સમેન ઉપર સૌથી વધારે ભાર મૂકશો? रोहित शर्मा अच्छी बैटिंग है उसकी, वो इंडिया को जीता सकता है ज़्यादा रन बना के। આવતીકાલે ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ છે અને સૌથી વધારે લોકો અત્યારે કહી રહ્યા છે કે ભારતીય ટીમ 2019ના વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી હતી, 2023ના વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી અને આ વખતે 2024નો T20 વર્લ્ડ કપ છે તે ભારત વિજય થશે તેવા ઉન્માદ સાથે લોકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।